છોટાઉદેપુરના મહુડી ફળિયામાં રહેતા સાહસિક યુવાન રોહિત ડાવર હાલમાં સાયકલ દ્વારા ભારત ભ્રમણ કરીને ભક્તિ અને દ્રઢ મનોબળનો સંદેશ ફેલાવી રહ્યા છે। વર્ષ 2025 દરમિયાન તેમણે પોતાની સાયકલ પર અંદાજે 13,700 કિલોમીટર જેટલું લાંબુ અંતર કાપીને ઉત્તરથી દક્ષિણ અને પૂર્વ ભારત સુધીના અનેક પવિત્ર સ્થળોની મુલાકાત લીધી હતી। આ યાત્રા દરમિયાન તેમણે ઉત્તરાખંડમાં કેદારનાથ, તુંગનાથ અને બદ્રીનાથ તેમજ ઉત્તર પ્રદેશના અયોધ્યા અને કાશી વિશ્વનાથના દર્શન કર્યા હતા। પડોશી દેશ નેપાળમાં પશુપતિનાથ મહાદેવના આશીર્વાદ મેળવી તેઓ ઝારખંડમાં બાબા વૈદ્યનાથ અને ઓડિશામાં જગન્નાથપુરી સુધી પહોંચ્યા હતા। તેમની આ ભક્તિમય સફર ત્યાં જ અટકી નહોતી। તેમણે આંધ્રપ્રદેશના મલ્લિકાર્જુન અને તિરુપતિ બાલાજી તેમજ તામિલનાડુમાં રામેશ્વરમ, કન્યાકુમારી અને આદિ યોગી સુધીની સફર સાયકલ પર ખેડી હતી। ત્યારબાદ મહારાષ્ટ્રના ત્રણેય જ્યોતિર્લિંગો અને મધ્યપ્રદેશના ઓમકારેશ્વર તથા ઉજ્જૈન મહાકાલેશ્વરના દર્શન કરી તેમણે પોતાની 2025ની યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી। વર્ષ 2026માં રોહિતભાઈએ એક નવી મંજિલ તરફ ડગ માંડ્યા છે। હાલમાં તેઓ છોટાઉદેપુરથી સાયકલ પર નીકળીને સતત 28 દિવસની મુસાફરી બાદ કચ્છના છેવાડાના વિસ્તાર એવા વર્માનગર ખાતે પહોંચ્યા છે। આ વર્ષે તેમનું લક્ષ્ય સંપૂર્ણ ગુજરાતની સાયકલ યાત્રા પૂર્ણ કરવાનું છે। ગુજરાત ભ્રમણ બાદ તેઓ જમ્મુ કાશ્મીરમાં વૈષ્ણોદેવી અને અમરનાથથી કઠિન યાત્રા પર જશે, જ્યાંથી તેઓ લેહ, લદ્દાખ અને પુનઃ કેદારનાથ સુધી પહોંચવાનું આયોજન ધરાવે છે। સાયકલ પર હજારો કિલોમીટરનું અંતર કાપી રહેલા રોહિત ડાવરની આ હિંમત અને શ્રદ્ધા જોઈને ઠેર ઠેર તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે। શારીરિક ક્ષમતા અને અતૂટ વિશ્વાસના જોરે રોહિતભાઈ આજે અનેક યુવાનો માટે પ્રેરણા સ્ત્રોત બન્યા છે। હું કરી રહ્યો છું સોલો ટ્રાવેલિંગ, એ પણ ભાઈ સાયકલથી યાત્રા કરી રહ્યો છું। અત્યારે કરી રહ્યો છું ઓલ ગુજરાતને આંતે હું પહેલા 2025માં 10 જ્યોતિર્લિંગ અને 3 ધામ કમ્પ્લીટ યાત્રા પૂરી કરી છે અને અત્યારે મારે 4 ધામ 12 જ્યોતિર્લિંગ યાત્રા કમ્પ્લીટ થઈ ગઈ છે। અત્યારે હું ઓલ ગુજરાત કરું છું ને અત્યારે હું છું કચ્છમાં અને કચ્છથી જઈ રહ્યો છું રાજસ્થાનથી હરિયાણા, પંજાબ થઈને હું જઈશ જમ્મુ કાશ્મીર, લેહ, લદ્દાખ। તો આ રીતે હું સોલો ટ્રાવેલિંગ કરી રહ્યો છું ને આજે મારા ઘરેથી નીકળ્યા ફક્ત 28 દિવસ થયા છે, તો અહીંયા સુધી પહોંચ્યા છે ને આગળની આપણી જે રાઇડ છે, સોલો ટ્રાવેલિંગ છે, એ બહુ હજુ લાંબી છે।